ચીનમાં એક વાર્તા ખૂબ પ્રચલિત છે જેનું શીર્ષક છે સૌથી મહાન કોણ. એકવાર ચીનના રાજાએ એક મહાત્માને પૂછ્યું કે આ દુનિયામાં સૌથી મહાન કોણ છે. તે સમયે તે મહાત્માએ કહ્યું કે સૌથી મહાન તો આપ છો. ત્યારે તે રાજાએ તે મહાત્માને કહ્યું કે શા માટે. મહાત્માએ તેમનો જવાબ આપતા કહ્યું કે આપ સૌથી મહાન છો કારણ કે તમને સત્ય જાણવાની જિજ્ઞાસા છે. ત્યારબાદ રાજાએ આશ્ચર્ય રીતે પૂછ્યું પણ મારાથી મહાન કોણ છે. તે સમયે મહાત્માએ કહ્યું કે તમારા કરતાં મહાન હું છું. ત્યારે રાજાએ પૂછ્યું કે તેનું શું કારણ છે. ત્યારે મહાત્માએ કહ્યું કે તેનું કારણ એ છે કે હું સત્યને ચાહું છું. ત્યારે તે રાજાએ તે મહાત્માને ફરીથી પૂછ્યું કે તમારાથી પણ કોઈ મહાન છે. ત્યારે તે મહાત્માએ તેમનાથી દૂર કૂવો ખોદી રહેલી એક વૃદ્ધ મહિલા તરફ આંગળી કરીને કહ્યું કે આ વૃદ્ધા મારા કરતાં પણ મહાન છે કારણ કે તે બીજા લોકો માટે કૂવો ખોદી રહી છે. જે વ્યક્તિ સ્વાર્થ માટે નહીં પરંતુ બીજા લોકોની મદદ માટે કે બીજા લોકોના દુઃખ દૂર કરવાની મહેનત કરે તે સર્વથી શ્રેષ્ઠ છે. આવા જ હતા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ અત્યારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજ. તેઓ સત્યને જાણે છે, તેઓ સત્યને ચાહે છે. એટલું જ નહીં પરંતુ સત્ય એવા આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર હોવા છતાં પણ તેઓ જીવનભરમાં નાનામાં નાની વ્યક્તિઓના દુઃખ દૂર કરવા માટે પરિશ્રમ કરતા રહે છે. પોતે દુઃખ અને કષ્ટોને વેઠીને બીજાના ભલા માટે પોતાની જાતે સમર્પિત કરી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજને જેટલા લોકોએ જોયા હતા તે બધા લોકોએ આ વાતની અનુભૂતિ કરી હતી. તેમને જીવન પર બીજાના દુઃખ દૂર કરવા માટે તેમના કષ્ટો પોતાના માથે લઈ લીધા હતા. અને અત્યારે વર્તમાન કાળે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પણ તેવી જ રીતે પોતાનું જીવન આટલી મોટી ઉંમરે જીવી રહ્યા છે. જે બીજા માટે જીવે તે જ મહાન છે. આવી જ એનિમેટેડ સ્ટોરીને જોવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો આપ આવા જ વિડીયો માણવા માગતા હો તો કોમેન્ટમાં યસ અથવા જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.